આતંકી જેવું વર્તન વ્હાઇટ હાઉસે ગેરકાયદે ઇમિગ્રન્ટ્સને કેવી રીતે મોકલ્યા જુઓ. અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના આદેશ બાદ અમેરિકામાં સતત ગેરકાયદે ઇમિગ્રન્ટ સાથે કાર્યવાહી કરવામાં આવી રહી છે અને તેમને પકડીને ડિપોર્ટ કરવામાં આવી રહ્યા છે. જો કે આ પ્રવાસીઓને જે રીતે મોકલવામાં આવી રહ્યા છે તેને લઈને અમેરિકાનો દુનિયાભરમાં વિરોધ થઈ રહ્યો છે. અત્યાર સુધી ભારતના 332 જેટલા ગેરકાયદે ઇમિગ્રન્ટ્સને પકડીને 3 સૈન્ય વિમાનમાં ભારત ડિપોર્ટ કરી દેવામાં આવ્યા છે. આ દરમિયાન તેમને હાથમાં હથકડી અને પગમાં સાંકળ બાંધીને ખુખાર અપરાધીઓની જેમ લાવવામાં આવ્યા હતા. વ્હાઇટ હાઉસે ગેરકાયદે ઇમિગ્રન્ટ્સને કેવી રીતે ડિપોર્ટ કરવામાં આવી રહ્યા છે તેનો એક વિડીયો પણ શેર કર્યો છે. વ્હાઇટ હાઉસે ઇલીગલ એલિયન ડિપોર્ટેશન ફ્લાઇટના કેપ્શન સાથે એક વિડીયો શેર કરતા કહ્યું કે જેમાં સાંકળમાં બાંધેલા ગેરકાયદે અપ્રવાસીઓને વિમાનમાં ચડતા બતાવાયા હતા. એક સ્થાનિક મીડિયાના અહેવાલ પ્રમાણે આ વિમાન સિએટલથી રવાના થઈ હતી. વિડીયોમાં ઇમિગ્રન્ટ્સને અમેરિકાના અધિકારીઓ એક આતંકી કે અપરાધી તરીકે સાંકળમાં જકડતા દેખાય છે. આ વિડીયો પર ઇલોન મસ્કે પણ પ્રતિક્રિયા આપતા હાસ્ય સાથે લખ્યું હતું કે વાવ, સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે.